વલસાડના ધરમપુરના બરુમાળ આશ્રમના રજતોત્સવ કાર્યક્રમમાં ધર્માંતરણના વેપલા અંગે આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ જબરદસ્તી અને લોકોની મુસીબતોનો ફાયદો ઉઠાવી ધર્માંતરણ કરાવતું હોવાના આરોપ લગાવી અને કહ્યું કે જબરદસ્તી, લોભ, લાલચ અને પ્રલોભન આપી કરાયેલું ધર્માંતરણ પણ એક પ્રકારનો અત્યાચાર છે. કેટલાક લોકો રાજકીય પ્રભાવ વધારવા ધર્માંતરણનો સહારો લઈ રહ્યા હોવાનું પણ મોહન ભાગવતે આક્ષેપ કર્યો. સંઘના વડાએ આ પ્રકારના ધર્માંતરણને રોકવા માટે ઉપાય પણ સૂચવ્યો છે. और वो कोई नया आध्यात्मिक रास्ता नहीं देती है, जोर जबरदस्ती से, लालच से, मजबूरी का फायदा उठाकर बदलती है. वो वास्तव में अत्याचार है, वो नहीं होना चाहिए. वो नहीं होना चाहिए, इसलिए हमने क्या करना है? वैसे बात बहुत आसान है. जो चाहे हमको बदलना चाहे, हम नहीं बदलेंगे तो वो क्या करेगा?